ધોરણ 12 મેથ્સમાં આજે આપણે શરૂઆત કરીશું નવા ચેપ્ટરની, પહેલા ચેપ્ટરની. અને પહેલું ચેપ્ટરનો મતલબ પહેલું નહીં, ત્રીજું ચેપ્ટર, સિલેબસની શરૂઆતનું પહેલું ચેપ્ટર. અને પહેલું ચેપ્ટર આપણા માટે કયું છે? ચેપ્ટર નંબર 3, શ્રેણિક. ગઈકાલે મેં તમને ઓરિએન્ટેશનમાં મેથ્સની માહિતી આપી દીધી છે. મેથ્સમાં કેટલા ચેપ્ટર છે, કયા ચેપ્ટર છે, માર્ક્સ વેઇટેજ પણ આપણે જોયા. કયા ચેપ્ટરનું માર્ક્સ વેઇટેજ વધારે છે, કયા ચેપ્ટર સહેલા છે, કયા ચેપ્ટર પાસ થવા માટે અગત્યના છે. આ બધી વાતચીત આપણે કાલે કરી છે. ગઈકાલે આપણે એ પણ બધી વાતચીત કરી છે કે મેથ્સની તૈયારી કેવી રીતના કરવાની, રિવિઝન કેવી રીતના કરવાનું, MCQ માટે શું કરવાનું છે. એ બધી આપણે વાત થઈ ગઈ છે. ગઈકાલે જે પણ આપણી વાત થઈ તે મગજમાં રાખજો, હે ને? રાત ગઈ બાત ગઈ એવી રીતના ભૂલી નહીં જતા. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ. તો ધોરણ 12 મેથ્સનું ચેપ્ટર નંબર 3, શ્રેણિક. આપણે સિલેબસની શરૂઆત ત્રીજા ચેપ્ટરથી કરીએ છીએ. ત્રીજા ચેપ્ટર પછી આપણે ચલાવીશું ચોથું ચેપ્ટર. ચોથું ચેપ્ટર છે નિશ્ચાયક. શ્રેણિક અને નિશ્ચાયક એકબીજા સાથે તદ્દન પૂરેપૂરા કનેક્ટેડ ચેપ્ટર છે. બેઉ ચેપ્ટરનું કનેક્શન છે. ઓકે, ચાલો હવે આ બેઉ ચેપ્ટર બહુ જ સહેલા છે, એકદમ ઇઝી છે, બહુ આરામથી આવડી જશે. આ બેઉ ચેપ્ટરમાં તમારે કંઈ વધારે મહેનત નથી કરવાની. આ બે ચેપ્ટરમાં સિમ્પલ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આ બધી વસ્તુ જો તમને આવડતી હોય તો આ ચેપ્ટર આવડી ગયું. આ ચેપ્ટર આવડી ગયું કેમ કે આ ચેપ્ટરમાં આવું જ બધું છે. સરવાળા કરો, બોલો આવું ચેપ્ટર છે. બાદબાકી કરો, ગુણાકાર કરો. બરાબર પુષ્પારાજ, આવી બધી વસ્તુ છે કે જે તું બાળપણથી શીખેલો છે તે જ આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. એકદમ ઇઝી ચેપ્ટર, એકદમ આરામથી આવડશે. સાથે સાથે આ બેઉ ચેપ્ટર બોર્ડની પરીક્ષા માટે ખૂબ અગત્યના છે. શ્રેણિક ચેપ્ટરના માર્ક્સ વેઇટેજ જોઈ લેજો. એમ તો ગઈકાલે તમે જોયું હતું, 11 માર્ક્સનું ચેપ્ટર, 4 MCQ. એના પછી પાર્ટ બીમાં જનરલ વિકલ્પ વગર 3 માર્ક્સ, જનરલ વિકલ્પ સહિત 7 માર્ક્સ. તમારે મેઇન આને જોવાનું કે ભાઈ જનરલ વિકલ્પ સહિત આ ચેપ્ટર કેટલા માર્કનું છે? 7 માર્ક્સ. એટલે આ ચેપ્ટરમાંથી પાર્ટ બીમાં 7 માર્ક્સનું પૂછાશે. આ 7 માર્ક્સમાં 2 માર્કનો એક બી દાખલો નહીં આવે, 3 માર્કનો એક દાખલો અને 4 માર્કનો બી એક દાખલો. એટલે આ ચેપ્ટરમાંથી 4 માર્કનો એક દાખલો આવવાનો. એટલે આ ચેપ્ટર 4 માર્ક્સની દ્રષ્ટિએ પણ ખૂબ અગત્યનું. અહીંયા સ્ટારનો મતલબ તમને સમજ પડી? સ્ટાર એટલે આ વિકલ્પનો દાખલો કહેવાય. ભલે વિકલ્પનો છે પરંતુ એ આપણે લખીને માર્ક્સ લઈ શકીએ છીએ. એટલે આ જે 3 માર્કનો એક દાખલો છે તેના 3 માર્ક જનરલ વિકલ્પ વિના, અને આ પેલો જનરલ વિકલ્પમાં 4 માર્કનો એક દાખલો. એટલે આ 4 ને 3 7 એવી રીતના થયા. નીચે અહીંયા એક નોંધ લખેલી છે કે ગુણભાર અને બ્લુ પ્રિન્ટમાં કોઈક વાર બોર્ડમાં નાનકડા ફેરફાર આવી શકે છે. એટલે આ ચેપ્ટરનો ગુણભાર 3 માર્ક છે, અહીંયા 7 માર્ક છે. તે કદાચ ઉપર નીચે થાય, એકાદ માર્ક વધઘટ થાય. આમાં બી કદાચ કોઈક વાર ફેરફાર આવી જાય. તો આવી બધી વસ્તુ માટે થોડુંક તૈયાર રહેવાનું. ઘણી વખત તમે શું કરો છો ખબર? કે આ જે હોય ને તેના પ્રમાણે જ તૈયારી કરો. તમે એમ કહેશો કે આ ચેપ્ટરમાંથી 3 માર્ક ને 4 માર્કના જ દાખલા આવે, 2 માર્કનો આવતો નથી, એટલે તમે આ ચેપ્ટરના નાના નાના બધા દાખલા છોડી દેહો. એવું નહીં કરવાનું. કરવાનું બધું જ. સમજ પડી? હાવ છોડી નહીં દેવાનું. સૌથી વધારે ભાર આપવાનો મોટા દાખલા પર, આ ચેપ્ટરના મોટા દાખલા. પરંતુ મોટા દાખલા તો કરવાના જ છો તમે, પરંતુ નાના દાખલા બી થોડા થોડા કરવાના, નજર મારી દેવાની, એમ કહેવા માંગુ છું. ક્લિયર? ચાલો ચેપ્ટર શરૂ કરીએ છીએ આપણે. તો ચેપ્ટરનું નામ છે શ્રેણિક. શ્રેણિકને ઇંગ્લિશમાં કહેવાય મેટ્રિક્સ. શું કહેવાય? મેટ્રિક્સ. એક વસ્તુ તમને કહેવાની રહી ગઈ છે. હું તમને જે પણ ભણાવીશ તેમાં ટેક્સ્ટબુકનું તો બધું જ આવી જશે. ઉદાહરણ સ્વાધ્યાયના બી બધા દાખલા આવશે. સાથે સાથે અમુક દાખલા કે જે તમને આવડશે, એક જેવા હશે, તેમાંથી થોડાક હોમવર્કમાં આપવામાં આવશે. સાથે સાથે PYQ પણ અહીંયા તમને ફાઇલમાં દેખાશે. PYQમાં તમને બેઠું દેખાશે કે કયો દાખલો બોર્ડમાં ક્યારે પૂછાયો. બહારના દાખલા કેવા આવે આ ચેપ્ટરમાંથી તે પણ અહીંયા મેં તમારી સામે લાવીને મૂકીશ. સાથે સાથે PYQમાં MCQ પણ અહીંયા બોર્ડ પર લાવીને મૂકીશ. અને સાથે સાથે ગુજસેટ જે છે, ગુજસેટ એક્ઝામ, તેના PYQ હું નહીં લાવીશ. ગુજસેટ એક્ઝામની તૈયારી ડાયરેક્ટ આપણે આ વર્ષ પૂરું થાય ત્યારે જ ડાયરેક્ટ PYQની પ્રેક્ટિસ કરીશું. અને છેલ્લે બાકી રહી જેઈ. જેઈના પણ થોડાક PYQ અને અમુક ટોપિક હું આ ફાઇલમાં લઈને આવીશ. જે ચેપ્ટર ચાલે તે ચેપ્ટરનું જેઈનું થોડુંક કન્ટેન્ટ હું તમને કરાવીશ. ક્લિયર છે?
એટલે આ રીતના આપણે ભણીશું. તો ચાલો, શ્રેણિકને ઇંગ્લિશમાં કહેવાય મેટ્રિક્સ. આ ઇંગ્લિશ શબ્દ મેટ્રિક્સ કેમ લખેલો છે ખબર? કેમ કે જેઈ હું તમને ઇંગ્લિશમાં કરાવીશ. તમે કહેશો કે સર ઇંગ્લિશમાં અમને થોડું આવડે, અમે તો ગુજરાતી મીડિયમવાળા. તો તમારામાંથી કેટલાક વિદ્યાર્થીઓને ગયા વર્ષનો તો અનુભવ છે જ, મેં ઇંગ્લિશમાં તમને જે કરાવેલું તે. મેથ્સમાં કંઈ વાંધો નહીં આવે, ગુજરાતી હોય કે ઇંગ્લિશ બધું હરખું જ છે. ખાલી શબ્દ યાદ હોવા જોઈએ કે શ્રેણિકને ઇંગ્લિશમાં મેટ્રિક્સ કહેવાય, એટલે તમને ઇંગ્લિશ આવડી ગયું. તમને જે બી ક્વેશ્ચન જેઈનો ઇંગ્લિશમાં લખેલો આવશે તે સમજ પડી ગઈ, એમ જ સમજવાનું. ક્લિયર છે? એટલે જે બી શબ્દ છે તે હું તમને કહેતો રહીશ, કયા શબ્દનો ઇંગ્લિશ મતલબ શું છે. ક્લિયર? તો ચાલો, સૌથી પહેલા શ્રેણિકની વ્યાખ્યા. કોને કહેવાય? શ્રેણિક. ધ્યાન આપજો ધ્રુવાંશ. સંખ્યાઓ અથવા વિધેયોની ક્રમમાં લંબચોરસ સારણીને શ્રેણિક કહે છે. શ્રેણિક છે સારણી, સાવરણી નહીં હે બેટા, સારણી. સારણી એટલે ગોઠવણી. સારણી એટલે ગોઠવણી. કેવી ગોઠવણી? લંબચોરસ. હવે કોની ગોઠવણી? કોની? સંખ્યાઓની ગોઠવણી. અથવા કોની ગોઠવણી? વિધેયોની. એટલે કે તમારે ગોઠવવાનું છે, સંખ્યાઓને ગોઠવો, વિધેયોને ગોઠવો, બેવને ગોઠવો. થોડીક સંખ્યા લઈ લઉં, થોડાક વિધેય લઈ લઉં, અને આવી રીતના ગોઠવીને જે બી તમે બનાવશો તે લંબચોરસ સારણીને શ્રેણિક કહેવાય. ગોઠવણી લંબચોરસ હોવી જોઈએ. બરાબર છે? હવે જે સંખ્યાઓ તમે શ્રેણિકની અંદર લખશો ને, શ્રેણિકની ગોઠવણીમાં જે પણ સંખ્યા લખશો, જે પણ તમે વિધેય લખશો, તેને શ્રેણિકના સભ્યો કહેવાય. શું કહેવાય? શ્રેણિકના સભ્ય અથવા ઘટકો, જેને ઇંગ્લિશમાં કહેવાય એલિમેન્ટ્સ. એલિમેન્ટ્સનો મતલબ શ્રેણિકના સભ્ય અથવા ઘટકો. એના પછી શ્રેણિકને કયા સંકેતથી દર્શાવાય? અંગ્રેજી કેપિટલ મૂળાક્ષર કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ સી, કેપિટલ ડી, આખી એબીસીડી માંથી કોઈ પણ નામ આપી શકાય, પણ નામ હામાં આપવાનું? કેપિટલમાં. હામાં? કેપિટલમાં. એના પછી હવે અહીંયા તમને જોવા મળે છે શ્રેણિકના ઉદાહરણ. આ છે પહેલું ઉદાહરણ. અહીંયા જુઓ, આ જે લખેલું છે ને, આ શ્રેણિક છે. શ્રેણિકને દર્શાવવા માટે લંબચોરસ સારણી. તો આ લંબચોરસ દર્શાવવા માટે અહીંયા આ જે કાઉન્સ દોરેલો દેખાય, આ ચોરસ કાઉન્સ છે. કયો કાઉન્સ છે? ચોરસ. એટલે કે બેઉ સાઈડ ચોરસ કાઉન્સ આવશે, બેઉ સાઈડ. બરાબર? આ જે ચોરસ કાઉન્સ છે ને, તેની અંદર હવે તમારે સંખ્યા લખી નાખવાની. તમે તમારી રીતના કોઈ બી સંખ્યા લખી નાખો. અહીંયા જુઓ, જુદી જુદી સંખ્યા લખી છે, -2, 5, 0, વર્ગમૂળ 5, 3 ને 6. હવે આ બની ગયો છે શ્રેણિક, અને આ શ્રેણિકના આપણે નામ આપી દીધું છે કેપિટલ એ. આવી રીતના અહીંયા બાજુમાં જુઓ, આ બીજો શ્રેણિક જુઓ. હવે આ જે બાજુમાં જે બીજો શ્રેણિક દેખાય છે તેમાં જુઓ, 2 + i. i એટલે સંકર સંખ્યા, 11મા ધોરણમાં ભણેલા. પછી અહીંયા 3 છે, -1/2. એટલે જો આ બધું લખેલું શું છે? સંખ્યા છે. શું છે? સંખ્યા. અને આ શ્રેણિકનું નામ શું આપેલું છે? કેપિટલ બી. એના પછી આ શ્રેણિકને જુઓ. હવે આમાં 1 + x. શું આ 1 + x સંખ્યા છે? ના. તો એ શું છે? વિધેય. કયું વિધેય? બહુપદી વિધેય. x³ કયું વિધેય? બહુપદી વિધેય. આ 3 શું છે? સંખ્યા છે. હવે તમે માની લો કે આ 3 ને વિધેય કહી દેવ તો ચાલે કે નહીં? તો ચાલે, કેમ કે 3 નો મતલબ એ સંખ્યા બી છે, અથવા 3 નો મતલબ અચર વિધેય. કયું વિધેય? અચર વિધેય. f(x) = 5 એવું લખી દેવામાં આવે તો એ 5 અચર વિધેય કહેવાય, કેમ કે એને f(x) નામ આપ્યું. એવી રીતના cos x ત્રિકોણમિતીય વિધેય, sin x + 2 tan x. સમજ્યા? અને આ શ્રેણિકનું નામ શું છે? કેપિટલ સી. તો આને કહેવાય શ્રેણિક. હવે શ્રેણિક દર્શાવવા માટે અહીંયા કયો કૌંસ વાપરેલો છે? ચોરસ કૌંસ. પરંતુ જો તમારી ઈચ્છા હોય તો તમે આર્યો કૌંસ બી વાપરી શકો છો, સાદો કૌંસ. આ જ શ્રેણિકને તમે આવી રીતના લખો તો આ બી કંઈ ખોટું નથી. કદાચ કોઈક જગ્યાએ જેઈનો ક્વેશ્ચન હોય કે બોર્ડનું પેપર હોય તો એમાં તમને આવો કૌંસ દેખાય તો ગૂંચવાઈ નહીં જતા. પણ મોટે ભાગે 90% વધારે જગ્યાએ તમને આ જ કૌંસ દેખાશે. ઓકે, ક્લિયર? ચાલો, એના પછી શ્રેણિકના સમક્ષિતિજ રેખામાં આવેલા ઘટકો શ્રેણિકની હર એટલે કે રો, અને શિરોલંબ રેખામાં આવેલા ઘટકો સ્તંભ એટલે કે કોલમની રચના કરે છે. એકદમ સિમ્પલ. આજે આરી લાઈનમાં દેખાય, આ પહેલી આરી લાઈન, અને કહેવાય હર. આ પણ શું છે? હર. આ પણ શું છે? હર. ઇંગ્લિશમાં બોલવાનું રો. પહેલી રો, બીજી રો, ત્રીજી રો. આ શ્રેણિકમાં કેટલી રો છે? 3. અને આ ઊભી લીટીને કહેવાય સ્તંભ. આમાં કેટલા સ્તંભ છે? 2. સ્તંભ 1, સ્તંભ 2. ઇંગ્લિશમાં કહેવાય કોલમ 1, કોલમ 2. ક્લિયર? એવી રીતના આમાં કેટલી રો છે?
પહેલી, બીજી, ત્રીજી. કોલમ કેટલી છે? 1 2 ને 3. આમાં રો કેટલી છે? 1 ને 2 ને કોલમ 1 2 ને 3. સિમ્પલ એકદમ, રો એન્ડ કોલમ. ચલો એના પછી નેક્સ્ટ, શ્રેણિકની કક્ષા, ઓર્ડર ઓફ મેટ્રિક્સ. કક્ષા એટલે ઓર્ડર. ઓર્ડરનો મતલબ કોઈનો ઓર્ડર કરીએ તો ઓર્ડર નહીં, અહીંયા ઓર્ડરનો મતલબ છે કક્ષા. જેમાં એમ હર અને એન સ્તંભ હોય તેવા શ્રેણિકને એમ બાય એન કક્ષાવાળો શ્રેણિક કહે છે. અને વંચાઈ એમ બાય એન, અહીંયા કાઉન્સમાં લખેલું છે એમ બાય એન શ્રેણિક વંચાઈ, અને વાંચવાનું છે એમ બાય એન. તો આ જે એમ બાય એન, આ જે વસ્તુ લખેલી છે તે છે શ્રેણિકની કક્ષા. આ એમ બાય એમમાં જે પહેલો એમ લખેલો છે તો એમનો મતલબ શું? હરની સંખ્યા. એનનો મતલબ શું? સ્તંભની સંખ્યા. માની લો કે કોઈ શ્રેણિકમાં 3 હર છે અને 4 સ્તંભ છે, તો એને સંકેતમાં લખાય 3/4. સમજ પડી? તો આને આ છે કક્ષા, આ વસ્તુને કક્ષા કહેવાય. એના પછી ઘણી વખત કેટલાક સ્ટુડન્ટ વાંચવામાં ભૂલ કરી નાખે અને શું વાંચે ખબર? એમ ગુણ્યા એન. ખોટું. તમે એમ ગુણ્યા એન વાંચશો તો આ ખોટું વાંચેલું કહેવાય. અમુક લોકો એમ પછી ચોકરી એન એવું બધું નહીં વાંચતા. પછી અમુક જણ એમ ક્રોસ એન. ના ભાઈ ના, એક જ શબ્દ બોલવાનો એમ બાય એન. એટલે બોલતી વખતે પણ ધ્યાન રાખવાનું. હવે અમુક સ્ટુડન્ટ એમ કહે કે સર બોલવામાં ઊંધું ચટું બોલાઈ જાય તો એમાં શું ટેન્શન છે? બોર્ડની પરીક્ષામાં ક્યાં આપણે ઓડિયો ક્લિપ મૂકવાની છે? આપણે તો લખીને આવવાનું છે. લખતી વખતે તો આપણને ખબર જ છે ને આવું જ લખવાનું. તો કે ભાઈ અત્યારે તમારો સમય અત્યારે ભલે લખવાનો હોય, જેમ જેમ આગળ વધશો તેમ તેમ બોલવું પણ એટલું જ અગત્યનું થઈ જશે. તમે જે બોલશો તે લોકો સાંભળશે. બોલે તેના બોર વેચાય, એવી બધી કહેવત છે ને. એટલે ભવિષ્યમાં જ્યારે પણ તમે જીવનમાં આગળ વધશો ત્યારે તમારે તમારી જાતને બોલી બોલીને રિપ્રેઝન્ટ કરવી પડશે. પછી તમે એમ કહે કે આવું નહીં, આવું બોલે તો ચાલે, તે નહીં ચાલે. સમય જાય. એટલા માટે આપણે બોલવા માટે પણ પ્રેક્ટિસ કરવાની. બીજી વસ્તુ, ભવિષ્યમાં તમારામાંથી કદાચ એક વિદ્યાર્થી છે, કદાચ પુષ્પારાજ, તે ટીચર બનવા માંગતો હોય, એ બી મેથ્સનો, તો પછી અત્યારથી આપણે આ બધી વસ્તુ શીખી લેવી પડે કે હું બોલવાનું. બરાબર છે. બરાબર પુષ્પા, શું ઈચ્છા છે તારી? ટીચર બનવું છે ને મેથ્સમાં? તો ચાલો કંઈ નહીં, પછી વિચારું એના માટે આપણે કંઈક. ચાલો, યાદ રાખો. યાદ રાખો એટલે સમજવાની વસ્તુ, યાદ રાખવાની વસ્તુ. પહેલું, જો શ્રેણિક એની કક્ષા એમ બાય એન હોય તો તેને સંકેતમાં શ્રેણિક એની નીચે આવી રીતના એમ બાય એન લખીને રજૂ કરી શકાય. માની લેવો કે શ્રેણિક છે બી, એની કક્ષા છે 5/6, તો બી ની નીચે આવી રીતના 5/6 લખી દેવાનું. કક્ષાને આવી રીતના નીચે લખાય. સેકન્ડ, જો શ્રેણિક એની કક્ષા એમ બાય એન હોય તો શ્રેણિક એના ઘટકોની સંખ્યા mn. આ જે mn લખેલું છે, આ mn નો મતલબ શું? તો m અને n નો ગુણાકાર. એટલે કે આ લોકો એવું કહેવા માંગે છે કે આ શ્રેણિક એ, આને જુઓ, આમાં કેટલા ઘટક છે? 1 2 3 4 5 ને 6, 6 ઘટક છે. મને આની કક્ષા કેવો ને? રો પહેલા કેવો? રો કેટલી? 3. અને કોલમ કેટલી? 2. એટલે આની કક્ષા 3/2. હું આ બેનો ગુણાકાર કરું તો કેટલો થાય? 3 ગુણ્યા 2 6. તો થઈ ગયા 6 ઘટક. એવી રીતના આની કક્ષા કેટલી છે? 3/3. હવે આમાં 3 ટાલી કેટલા થાય? 9. તો થાય છે 9 ઘટક. હા. આની કક્ષા કેટલી છે? 2 રો ને 3 કોલમ, 2/3. તો આમાં કેટલા ઘટક છે? 6. થયું ને? 2 ટાલી 6. એટલે મતલબમાં તમને કહેવામાં આવે કે કક્ષા છે એમ બાય એન, તો ઘટકોની સંખ્યા એટલે આ જ એમ અને એન નો ગુણાકાર mn. આ છે ઘટકોની સંખ્યાનું સૂત્ર. એના પછી વ્યાપક રીતે એમ બાય એન શ્રેણિકની લંબચોરસ સારણી નીચે પ્રમાણે રજૂ કરી શકાય. હવે તમે શું જોવાના ખબર છે જાનકી? હવે આપણે જોવાના છીએ શ્રેણિકનું વ્યાપક સ્વરૂપ. કયું સ્વરૂપ? વ્યાપક સ્વરૂપ. કોઈ પણ શ્રેણિકને વ્યાપક સ્વરૂપમાં કેવી રીતના લખાય તે જોવાના. બરાબર ધ્યાન આપજો. મને એક જણનું થોબરું હરખું નથી દેખાતું, ધ્રુવાંશનું. ચાલો ધ્રુવાંશ, ઓકે. હવે વ્યાપક રીતે જે શ્રેણિકને આપણે લખવાના તેની કક્ષા શું છે? કક્ષા એમ બાય એન. એટલે હર કેટલી? એમ. સ્તંભ કેટલા? એન. હવે હું શ્રેણિક લખું છું, શ્રેણિકને હું કેપિટલ એ નામ આપું છું, બાકી જે નામ આપવું એ તપાઈ, પણ મેં નામ આપ્યું કેપિટલ એ. હવે મેં અહીં એક મોટો કૌંસ દોરું છું કેમ કે આ વ્યાપક સ્વરૂપ છે. આટલામાં આવી જશે. હવે મારે આની અંદર, આ શ્રેણિકની અંદર ઘટકો લખવાના છે. શું લખવાના છે? ઘટકો. ઘટક એટલે જે મન ફાવે તે નથી લખવાનું, વ્યાપક સ્વરૂપ. એટલે ઘટકોનું એક સિમ્બોલ, એક નામ. તો
તો જો એ કેવી રીતના, હવે શ્રેણિકનું નામ કેપિટલ એ છે તો અંદર જે ઘટક લખીએ તે સ્મોલ એ. હવે આ છે પહેલી રો નો ઘટક. કઈ રો? પહેલી. કોલમ બી કઈ? પહેલી. એટલે અહીંયા લખવાનું A11. હવે મેં આની બાજુમાં જે લખા તેમાં બી એ તો લખા, પણ આ પહેલી રો ને કોલમ કઈ? બીજી. એટલે A12. 1 નો મતલબ રો 1 અને આ 2 નો મતલબ કોલમ 2. પહેલી રો બીજી કોલમ નો ઘટક A12. હવે શું આવશે? A13. પરિણામ જ A14, A15 એવી રીતના આગળ વધવાનું છે. એટલે અહીંયા મેં ડોટ પાડી દેમ છું. હવે માની લેવો કે મેં આ જે કોલમમાં આવ્યો ને કોલમ, તે કઈ કોલમ છે ખબર? જેમી. કઈ કોલમ? જેમી. રો કઈ? પહેલી. રો તો પહેલી જ, પણ કોલમ કઈ? જેમી. તો અહીંયા લખીશ મેં એ પહેલી રો ને જેમી કોલમ A1J. એવી રીતના હજી હું આગળ વધીશ. મારે અટકવાનું કાં છે? તો આમાં હર એમ છે અને સ્તંભ કેટલા છે? એન. એનમાં સ્તંભમાં અટકવાનું. કઈ કોલમમાં અટકવાનું? એનમી. એટલે જેવી અહીંયા એનમી કોલમ આવે એટલે અટકી જવાનું. તો માની લેવા આવી ગઈ. રો કઈ? પહેલી. કોલમ કઈ? એનમી. એટલે અહીંયા લખાય A1N. પહેલી રો એનમી કોલમ નો ઘટક. એટલે આ પહેલી રો ના બધા ઘટક લખી દીધા. આ પહેલી રો ના બધા ઘટકમાં જે વચ્ચે લખ્યો તે છે પહેલી રો નો વ્યાપક ઘટક. અહીંયા જે ની કિંમત બદલો એટલે જે તે ઘટક બદલાય. હવે આવવાનું બીજી રોમાં. તો ચાલો લખાવો. હું લખીશું A21 બીજી રો પહેલી કોલમ, A22, A23. આગળ વધીએ અને જેમી કોલમમાં આવીએ તો આને લખાય A2J. એટલે આગળ વધીએ અને અહીંયા આવી ગયા એનમી કોલમમાં તો A2N. એવી રીતના હવે અહીંયા ત્રીજી ચોથી આવશે. બરાબર. હવે અહીંયા ડોટ પાડી દઈએ. હવે માની લેવો કે તમે ક્યાં આવી ગયા? તમે આવી ગયા આઈમી કોલમમાં. કઈ કોલમમાં આવી ગયા? આઈમી કોલમમાં આવી ગયા. એટલે અહીંયા એ કઈ કોલમ? સોરી, કોલમ બોલાઈ ગયો, રો. આઈમી રોમાં આવી ગયા. કઈ રોમાં? આઈમી. એટલે અહીંયા AI, પણ આ કોલમ કઈ? 1. AI1. હવે આને હું લખીશું આઈમી રો છે એટલે AI ને કોલમ બીજી I2, AI3. એવી રીતના અહીંયા આગળ વધીશું તો આ ઘટક કઈ રો ને કઈ કોલમ? AIJ. આઈમી રો જેમી કોલમ. પછી એવી રીતના અહીંયા આવશે AIN. એનમી કોલમ છે ને. એવી રીતના હવે અહીંયા આપણે આગળ વધીને છેલ્લા પર આવીએ. છેલ્લી રોમાં આવી જાઓ. છેલ્લી રોમાં ચાલો આરચી. છેલ્લી રો એટલે કેટલામી રો? તો કે ભાઈ એમમી રો. કઈ રો? એમમી રો. એટલે અહીંયા AM1, AM2, AM3. હવે અહીંયા કયું આવશે? AMJ. જેમી કોલમ હતી. અને હવે અહીંયા શું આવશે? એમમી રો એનમી કોલમ AMN. અને હવે અહીંયા શ્રેણિકને ક્લોઝ કરો અને અહીંયા નીચે લખવું હોય તો લખવાનું કક્ષા M/N. ની લખે તો બી ચાલશે. તો આ છે શ્રેણિકનું વ્યાપક સ્વરૂપ. કયું સ્વરૂપ? વ્યાપક સ્વરૂપ. કોઈ પણ શ્રેણિકને વ્યાપક સ્વરૂપમાં આ રીતે રજૂ કરી શકાય. હવે આ વ્યાપક સ્વરૂપમાં અહીંયા જે AIJ દેખાય વચ્ચોવચ એ છે વ્યાપક ઘટક. કેવો ઘટક? વ્યાપક ઘટક. I અને J ની કિંમત બદલો તો જુદા જુદા ઘટક સુધી તમે પહોંચી શકો છો. એટલે આ AIJ ને કહેવાય વ્યાપક ઘટક. સમજ પડી તમને આ વ્યાપક સ્વરૂપમાં? હવે માની લેવો કે તમે અહીંયા શ્રેણિકને નામ આપેલો છે કેપિટલ B. તો અંદર જે ઘટક છે ને તેમાં અહીંયા સ્મોલ b લેવાનો. B11, B12, B13. કેપિટલ C નામ હોય તો અહીંયા સ્મોલ c, C11, C12. આવી રીતના લખવાનું. સમજ પડી જશે વ્યાપક સ્વરૂપમાં? કોઈને કઈ તકલીફ? ડન. આગળ વધીએ. હવે જુઓ, માની લેવો કે કોઈ જગ્યાએ વ્યાપક સ્વરૂપ લખવાનું આવે તો આટલું મોટું લખવાનું. આ તો બહુ મોટું કહેવાય. આ 5-7 લીટીનું કહેવાય, હે ને? તો આને ટૂંકમાં બી લખી શકાય. હવે આને ટૂંકમાં લખવા માટે મેં તમને અત્યારે એક વસ્તુ કીધી કે આ શ્રેણિકનો વ્યાપક ઘટક કયો? AIJ. તો બસ ખાલી એને જ લખી દેવાનો. AIJ ને જ લખી દેવાનો. કેવી રીતના? તો કે ભાઈ આવી રીતના. અથવા કેપિટલ A બરાબર AIJ ને નીચેની કક્ષા M/N. આ AIJ લખી દીધું એટલે એની અંદરના બધા ઘટક લખી દીધા એમ કહેવાય. AIJ નો મતલબ અંદરવાળું બધું જ. પણ I અને J ની કિંમત કઈ? તો કે ભાઈ આ જે I ની કિંમત છે ચાલુ થાય 1 થી. પહેલી રો, બીજી રો, ત્રીજી. પણ પૂરું કાં થાય? તો અહીંયા કક્ષા જોવો કેટલી લખેલી છે? M/N. એટલે પૂરું થાય M પર. એટલે I ની કિંમત 1 થી ચાલુ થઈ M પર પૂરી થઈ.
એનની કિંમત ચાલુ કાઠી થાય એકથી, કોઈ બી કિંમત એકથી ચાલુ થાય. એન એટલે કોલમ, પહેલી કોલમ, બીજી કોલમ, ત્રીજી કોલમ, પૂરી કા થાય એનમી કોલમ. એટલે જે ચાલુ થાય છે એકથી અને પૂરો થાય એન પર. આઈ અને જે બંને પ્રાકૃતિક છે. કેવા છે? પ્રાકૃતિક. ક્લિયર? આટલે સુધી બધાને સમજ પડી ગઈ? ચાલો, આઈમી હારના ઘટકો દેખાય છે તમને? આ કઈ હાર છે? કઈ રો? આઈમી. તો આઈમી હારના ઘટકો છે. અને જેમી હારના ઘટકો કોણ છે? A1 જે, A2 જે, એ જ બધું અહીંયા લખેલું છે. હવે આમાં કંઈ નવું નથી. આગળ વધીએ. વ્યાપક રીતે આઈમી હાર અને જેમાં સ્તંભમાં આવેલો ઘટક એને વ્યાપક રીતે લખાય AI જે. કીધેલું ને વ્યાપક ઘટક. ચાલો, આપણે તેને શ્રેણિક કેપિટલ A નો આઈ કોમા જેમો ઘટક પણ કહી શકીએ. બીજી એક વસ્તુ કે અમુક જન છે ને, આ જે લખેલું છે ને, અને હું આજે ખબર A11, A12, A13 આ વાંચવાની ખોટી પદ્ધતિ છે. A13 જ વાંચવાનું. હવે કોઈ એમ થાય કે સર હું તો દેશી પીવા વાળો છું, તો હું એક ટોન વાંચીશ, તો ભાઈ તમારી ઈચ્છા, બસ ગુજરાતી વાંચજો. ચાલો ધ્યાન આપજો. નોંધ, આ પ્રકરણમાં એટલે આપણું જે આખું ચેપ્ટર છે શ્રેણિક, આ ચેપ્ટરમાં જે ગુજરાત બોર્ડ જે છે તે અને ગુજસેટ આ બેમાં નંબર 1 આપણે M/N કક્ષાવાળા શ્રેણિક A ને દર્શાવવા માટે સંકેત કેપિટલ A બરાબર AI જે M/N નો ઉપયોગ કરીશું. તો હા ભાઈ એ જ કરવાના છે. એના પછી નંબર 2 શ્રેણિકના ઘટક માત્ર વાસ્તવિક સંખ્યા અથવા વાસ્તવિક મૂલ્યવાળા વિધેય હોય તેવા જ શ્રેણિકનો ઉપયોગ કરીશું. મતલબ એવો છે આ સેકન્ડ મુદ્દાનો કે આખા ચેપ્ટરમાં તમને એવા જ શ્રેણિક જોવા મળશે કે જે શ્રેણિકમાં વાસ્તવિક સંખ્યા હશે અથવા વાસ્તવિક વિધેય હશે. સંકર સંખ્યા કોઈ શ્રેણિકમાં હવે તમને દેખાશે નહીં. ખાલી સ્ટાર્ટિંગમાં એક ઉદાહરણમાં જોઈને તમે હવે પૈટું એ છેલ્લું ઉદાહરણ હતું, પહેલું ને છેલ્લું ઉદાહરણ કે જેમાં તમે સંકર સંખ્યાને જોઈ. જો કોઈ જગ્યાએ સંકર સંખ્યા આ ચેપ્ટરમાં દેખાય તો એમ સમજવાનું એ JEE નો ક્વેશ્ચન છે, એ ગુજરાત બોર્ડનો કે ગુજસેટનો ક્વેશ્ચન નથી. ક્લિયર? આગળ વધીએ તો આપણે. ચાલો, હવે આવે છે શ્રેણિકના પ્રકારો. શ્રેણિકના લગભગ એમ તો બહુ બધા પ્રકાર આવે, પણ અત્યારે તમારી ચોપડીમાં લગભગ 7 પ્રકાર મને યાદ છે આવતી. આ 7 પ્રકારને ફટાફટ સમજવાના છે. આજનો લેક્ચર આખો થિયરી છે. શું છે? થિયરી. આજે કોઈ દાખલો આવવાનો નથી, પણ ધ્યાન આપીને થિયરી સમજી લેજો. મને ખબર છે વચ્ચે વચ્ચે તમે બગાસા ખાતા છો. આ કીર્તન નવી સ્ટાઇલ આવ્યો. પેલા મેડમ હાજરી પૂરવા આવ્યા છે. આયુષ, ચાલો ધ્યાન આપજો. મિસ્ટર જય, બેટા ધ્યાન આપજે. તો શ્રેણિકના પ્રકારોમાં પહેલો પ્રકાર છે સ્તંભ શ્રેણિક. ઇંગ્લિશમાં કહેવાય કોલમ મેટ્રિક્સ. સ્તંભને ઇંગ્લિશમાં કોલમ કહેવાય. એકદમ સિમ્પલ. ચાલો, જો એકદમ સિમ્પલ હે, જેવો નામ એવો મતલબ. નામ શું છે? સ્તંભ શ્રેણિક. એટલે સ્તંભનો મતલબ સ્તંભ જ આવે, બરાબર. અને સ્તંભ એટલે એમ એ જે શ્રેણિક છે તે આવી રીતના ઊભો દેખાશે. ઓહો, અહીંયા ઉદાહરણમાં ભૂલ થઈ ગઈ છે. ઊભો શ્રેણિક દોરવાની જગ્યાએ આરો દોરાઈ ગયો છે. કઈ વાંધો નહીં. ચાલો ધ્યાન આપજો. સ્તંભ શ્રેણિક ઇંગ્લિશમાં કહેવાય કોલમ મેટ્રિક્સ. જે શ્રેણિકમાં માત્ર એક જ સ્તંભ હોય તે શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહે છે. શ્રેણિકમાં કેટલા સ્તંભ હોવા જોઈએ? એક જ સ્તંભ. એક જ સ્તંભ હોય તેવા શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહેવાય છે. અહીંયા ઉદાહરણમાં જરાક ભૂલ છે. ઉદાહરણમાં આપણે અહીંયા સુધારો કરીશું. શ્રેણિક A બરાબર સ્તંભ શ્રેણિક કંઈક આવો દેખાય. 0, √3, -1, 1/2. તો જોવો, હવે તમે મને આમાં એ કહેવો કે આની કક્ષા કેટલી? કક્ષાની વાત આવે એટલે પહેલા રો કેટલી છે? 1, 2, 3, 4. કોલમ કેટલી છે? 1. તો આમાં એક જ કોલમ છે ને, એક જ સ્તંભ છે, એટલે આ શ્રેણિકને કહેવાય સ્તંભ શ્રેણિક. હવે આ શ્રેણિકમાં તમે આરી લાઈનમાં 5 ઘટક લઈ લો, 6 ઘટક, પણ સ્તંભ એક જ લેવાનો. તો આવી રીતના તમે જુદા જુદા સ્તંભ શ્રેણિક લઈ શકો છો. એટલે હવે એક વસ્તુ નક્કી છે કે શ્રેણિક જો સ્તંભ શ્રેણિક હોય ને તો એની કક્ષામાં અહીંયા તો એક જ આવે, તો કે એક જ સ્તંભ. પણ અહીંયા શું આવે? કઈ બી આવે. એટલે કે કોઈ બી સ્તંભ શ્રેણિકની વ્યાપક કક્ષા કેટલી? વ્યાપક. તો એમાં અહીંયા એક તો આવે જ, પણ અહીંયા કઈ બી આવે એટલે M/1. બરાબર. એટલે કે જે કેપિટલ A બરાબર AI1 M/1 એ M/1 કક્ષાવાળો સ્તંભ શ્રેણિક છે. અહીંયા બી જો 1 લખી દીધો, બાકી અહીંયા AIJ લખાય, પણ અહીંયા કેમ 1 લખી દીધો? અહીંયા J ની જગ્યાએ 1, કેમ કે એક જ સ્તંભ છે. આપણે જે અહીંયા લખીશું તો A11, A21,
A31 એટલે અહીંયા 1 જ આવશે જેની જગ્યાએ. સમજ પડી ગઈ બધાને? તમને એમ પૂછે સ્તંભ શ્રેણિકની કક્ષા શું? m/1 પછાડી 1 જ આવે. ચાલો ખ્યાલ આવી જશે બધાને? કોઈને કઈ તકલીફ આમાં? આ ઉદાહરણને છેકી નાખીએ છીએ અને નોટમાં લખતી વખતે તમે આ ઉદાહરણ લખી દેજો. ચાલો આગળ વધીએ છીએ. સેકન્ડ છે હળ શ્રેણિક. હવે આમાં કંઈ સમજાવવાનું બાકી નથી. સ્તંભ શ્રેણિક સમજ પડી ગઈ, એક જ સ્તંભ. તો હળ શ્રેણિકમાં નવું હું એક જ હાર. હળ શ્રેણિકને ઇંગ્લિશમાં શું કહેવાય? રો મેટ્રિક્સ. જે શ્રેણિકમાં માત્ર એક જ હાર હોય તે શ્રેણિકને હળ શ્રેણિક કહેવાય. અહીંયા હળ શ્રેણિકનું ઉદાહરણ લખેલું છે. આ શ્રેણિકનું નામ છે કેપિટલ બી. હવે આ હર કેટલી છે? એક જ. સ્તંભ કોલમ કેટલી છે? 1 2 3 4 એટલે આની કક્ષા 1/4. પરંતુ આમાં એક જ હાર છે, અહીંયા 1 ફિક્સ થઈ ગયો. એટલે કે હળ શ્રેણિકને વ્યાપક લખવું હોય તો કેપિટલ બી બરાબર B1 છે. અહીંયા 1 આવશે કેમ કે એક જ હાર. અને કક્ષામાં શું આવશે? 1/n. આપણે જે m/n લખીએ તેમાં m ની જગ્યાએ શું આવશે? 1. ખ્યાલ આવી જશે બધાને? ચાલો તો એ 1/n કક્ષાવાળો હળ શ્રેણિક છે જેની કિંમત n સુધી જાય છે, 1 થી ચાલુ થઈને n સુધી. ચલો આ બેઉ ક્લિયર ને? સ્તંભ શ્રેણિક અને હળ શ્રેણિક બંને ક્લિયર. તો આગળ વધીએ. એના પછી હવે આવે છે ચોરસ શ્રેણિક. જેવો શબ્દ તેવો મતલબ. ચોરસ એટલે ચોરસ દેખાય. હવે ચોરસનો મતલબ કે એમાં જેટલી હર હોય એટલા જ સ્તંભ હોવાના, તો એ ચોરસ જેવો દેખાય ને. તો જે શ્રેણિકની હરની સંખ્યા અને સ્તંભની સંખ્યા સમાન હોય તેવા શ્રેણિકને ચોરસ શ્રેણિક, ઇંગ્લિશમાં કહેવાય સ્ક્વેર મેટ્રિક્સ. કયો મેટ્રિક્સ? સ્ક્વેર મેટ્રિક્સ. આમ જે m/n શ્રેણિકમાં m બરાબર n હોય તેવા n/n શ્રેણિકને ચોરસ શ્રેણિક કહેવાય. હવે જુઓ, ચોરસ શ્રેણિકમાં જેટલી હર એટલા સ્તંભ. હવે આપણે વ્યાપક રીતે કક્ષાને લખાય m/n, પરંતુ ચોરસ શ્રેણિકની વાત આવે ત્યારે આ બંને કેવા? સરખા. સરખાનો મતલબ m બરાબર n. એટલે હવે આ જે કક્ષા છે ચોરસ શ્રેણિકની કક્ષા, તેને m/n ની લખવાનું. કાંટો લખો m/m, કાંટો લખો n/n. આ બેમાંથી કોઈ એક, કોઈ બી લખો. કેમ કે હવે કયો શ્રેણિક છે જય? ચોરસ શ્રેણિક. એટલે ચોરસ શ્રેણિકમાં બેઉ સરખું આવે. બરાબર? એટલે અહીંયા જુઓ, આ લોકોએ શું લખી દીધું પછી? અહીંયા n/n. હવે આ ચોરસ શ્રેણિકને તમારે ટૂંકમાં શું વાંચવાનું? તો કે ભાઈ n કક્ષાવાળો ચોરસ શ્રેણિક, n કક્ષાવાળો. જો કોઈ ચોરસ શ્રેણિકની કક્ષા છે n/n, તો તમને એમ પૂછવામાં આવે આની કક્ષા કેટલી, તો તમે n/n ની જગ્યાએ ટૂંકમાં બોલી દેવું, ખાલી n બોલો કે આ ચોરસ શ્રેણિકની કક્ષા n છે, તો ચાલે. હવે અહીંયા જુઓ, આ ઉદાહરણ છે ચોરસ શ્રેણિકનું. છે ને આ ચોરસ? આમાં કેટલી હાર છે? 3. કોલમ કેટલી છે? 3. એટલે આની કક્ષા 3/3, પણ એને આપણે 3/3 ની જગ્યાએ ખાલી એમ લખી દઉં 3 કક્ષાવાળો ચોરસ શ્રેણિક. ખ્યાલ આવી જશે? ક્લિયર? ચાલો વ્યાપક રીતે કેપિટલ A બરાબર AIJ, પછી નીચે જુઓ m/m સરખું લખવાનું. પહેલા m તો પછી m જ લખી દેવાનું. એ m કક્ષાવાળો ચોરસ શ્રેણિક છે. કેટલી કક્ષાવાળો? m કક્ષાવાળો. ચાલો અહીં એક નોંધ આપેલી છે, આ નોંધને સમજજો. જો કેપિટલ A બરાબર AIJ એ n કક્ષાવાળો ચોરસ શ્રેણિક હોય, બરાબર છે? જોજો આ બધું અહીંયા ભૂસી નાખીએ છીએ. હવે હું અહીંયા એક ચોરસ શ્રેણિક લખું છું વ્યાપક સ્વરૂપમાં. બોલજો A11, પછી A12, A13, A14. ચાલો 4 સુધી અટકી જાઓ. A21, A22, A23, A24, A31, A32, A33, A34, A41, A42, A43, A44. બસ અટકી જાઓ ને. હવે એ 5 વાળું લખું, A51 લખું? ના ભાઈ ના. કેમ? કેમ કે 4 કોલમ હોય તો રો પણ 4 જ લેવી પડે, તો જ આ ચોરસ શ્રેણિક થશે. ચાલો અહીંયા ચોરસ કૌંસ પૂરો કરી દીધો. હવે તમે આનો વિકર્ણ જુઓ. વિકર્ણ, આને કહેવાય વિકર્ણ. હવે જુઓ, ચોરસની વાત છે, ચોરસ શ્રેણિક એટલે આમાં જોવા જઈએ તો 2 વિકર્ણ બને. આ પહેલો વિકર્ણ, પછી અહીંયા બીજો વિકર્ણ બી બને. પરંતુ જ્યારે બે મેં એમ બોલું ને વિકર્ણ, તો તમારે કયો વિકર્ણ લેવાનો? તો આ પહેલો જે દોયરો છે આને કહેવાય અગ્ર વિકર્ણ, અને આને કહેવાય પ્રતિવિકર્ણ. મેં વિકર્ણ એમ બોલું તો તમારે બાય ડિફોલ્ટ એમ સમજી જવાનું અગ્ર વિકર્ણ. તો આ છે અગ્ર વિકર્ણ. કયો વિકર્ણ? અગ્ર વિકર્ણ. હવે આ જે અગ્ર વિકર્ણ છે તેમાં તમે નોટિસ કરો ને કઈ, એની નીચે શું લખેલું છે? 1 1, આમાં 2 2, 3 3, 4 4. એટલે કે અગ્ર વિકર્ણમાં આવું જ થશે કે નીચેના બે આંકડા હરખા જ આવે. એ જ અહીંયા લખેલું છે.
કે ચોરસ શ્રેણિકમાં જે વિકર્ણ હોય તેમાં નીચેના આંકડા હરખા જ આવે, A11 A22 ને છેલ્લે ANN. અને આ જે બધું લખેલું દેખાય છે તે ઘટક છે. કયા ઘટક? તો શ્રેણિક એ ના વિકર્ણ બતાવે છે. બરાબર. હવે અહીંયા એક એક્ઝામ્પલ છે. આ શ્રેણિકનો વિકર્ણ કોણ? 1 4 6. પડી ગઈ સમજ? આગળ વધીએ. 3 પ્રકાર ક્લિયર. નંબર 1 સ્તંભ શ્રેણિક, હળ શ્રેણિક, ચોરસ શ્રેણિક. હવે એન્ટ્રી પડે છે એના પછીના શ્રેણિકની. હવે એના પછીના જે 3 4 શ્રેણિક હવે શીખવાના છે ને તે બધા આ ચોરસ શ્રેણિકના જ વર્ઝન છે. કોના વર્ઝન? ચોરસ શ્રેણિકના વર્ઝન. એટલે હવે આ જ બધા ચોરસ શ્રેણિકમાં કંઈક આમ કરી નાખો, કંઈક તેમ કરી નાખો, કંઈક ફલાનું કરી નાખો એટલે નવો શ્રેણિક બની જશે. જોયા કરજો. તો હવે પછી જે શ્રેણિકની એન્ટ્રી પડે છે જાનકી, તેનું નામ છે વિકર્ણ શ્રેણિક. કયો શ્રેણિક? વિકર્ણ શ્રેણિક. જો કોઈ ચોરસ શ્રેણિક કેપિટલ B બરાબર BIJ N/N ના વિકર્ણ ઘટકો સિવાયના બધા જ ઘટકો શૂન્ય હોય તો કેપિટલ B ને વિકર્ણ શ્રેણિક કહેવાય. કયો શ્રેણિક કહેવાય? વિકર્ણ શ્રેણિક. જો એકદમ સિમ્પલ વ્યાખ્યા એવું કહે છે, ચોરસ શ્રેણિક લેવાનો પહેલા તો ફરજિયાત. કયો શ્રેણિક લેવાનો? ચોરસ. ચોરસ ફિક્સ. હવે આજે ચોરસ શ્રેણિક લીધો તેનું નામ છે કેપિટલ B. અહીંયા જો કેપિટલ B હોય તો અંદર BIJ લખવાનું હોય તો તમને ખબર જ છે. પણ ચોરસ છે એટલે અહીંયા N/N, M/N ની N/N. હવે વ્યાખ્યા એવું કહે છે કે આ ચોરસ શ્રેણિકમાં વિકર્ણ ઘટકો સિવાયના બધા જ ઘટકો શૂન્ય હોવા જોઈએ. વિકર્ણ સિવાયના બધા જ ઘટકો 0, તો એને કહેવાય વિકર્ણ શ્રેણિક. આ શ્રેણિકને જુઓ, આ વિકર્ણ સિવાયના ઘટકો જુઓ. વિકર્ણની ઉપર 0 છે, હા. નીચે 0 છે, હા. તો એનો મતલબ કે આ વિકર્ણ શ્રેણિક. અને જુઓ વિકર્ણ સિવાયના ઘટકો જુઓ. આ વિકર્ણની ઉપર દેખાય 3 0, નીચે દેખાય 3 0, એનો મતલબ આ કોણ? આ છે વિકર્ણ શ્રેણિક. હવે તમે એમ કહો કે સર એટલે વિકર્ણમાં 0 નહીં લેવાનું એવું જ ને? તમે એમ કહો ને કે ઉપર નીચે 0 બધા લઈ લેવાના અને વચ્ચે શું લેવાનું? ક્રોસમાં વિકર્ણમાં 0 નહીં લેવાના એમ? તો એવું નહીં વિચારતા. અહીંયા જે વિકર્ણ છે એમાં જે લેવું હોય તે લેવાય. જે લેવું હોય તે લેવાય. 0 લેવું હોય તો લેવો, નહીં લેવું હોય તો નહીં લેવો. પણ એની સિવાય તો 0 જ લેવાનું. સમજ પડી? અમે આવી રીતના એક શ્રેણિક બનાવું છું તો અહીંયા મેં લખી દેમ 5, અહીંયા 2 0 લખી દેમ, અહીંયા બધે 0 લખી દેમ. તમે એમ નહીં કહો કે સર આમાં વિકર્ણમાં તમે 2 0 લઈ લીધા એટલે આ ખોટું અને વિકર્ણ શ્રેણિક નહીં કહેવાય. ના, આ વિકર્ણ શ્રેણિક છે. વ્યાખ્યા એમ કહી કે વિકર્ણ સિવાય આ બધામાં 0 હોય એટલે વિકર્ણ કહેવાનું. અહીંયા 5ની જગ્યાએ અહીંયા બી 0 લઈ લે તો બી ચાલે. પણ માની લો કે અહીંયા આ 0 ની જગ્યાએ મેં અહીંયા લખી દેમ છું 10. નથી, આ વિકર્ણ શ્રેણિક નથી. અન્ડરસ્ટુડ? ખ્યાલ આવી જશે. હવે એના પછી આ લીટીને સમજવા માટે ફરી એકવાર આ જે વિકર્ણ હોય છે, વિકર્ણ તેની નીચે જે લખેલું હોય આ A11 તો એમાં હરખું આવે ને. આ છે A22. એટલે વિકર્ણમાં નીચેની સંખ્યા બેવ કેવી? સરખી. એટલે કે જ્યારે વિકર્ણની વાત આવે તો આપણે જે AIJ લખીએ તે AIJ નો I અને J કેવો? સરખો. અને એનું ઊંધું, જ્યારે પણ I અને J સરખા તો એનો મતલબ વિકર્ણ. I અને J સરખા તો એનો મતલબ વિકર્ણ. આનો મતલબ હું? તો કે ભાઈ વિકર્ણ. પરંતુ I અને J જો સરખા નહીં હોય તો એનો મતલબ હું? વિકર્ણ સિવાયના. વિકર્ણ સિવાયના. આ વાત તમારા મગજમાં ઉતરી જશે. I ઇક્વલ ટુ J વિકર્ણ, I નોટ ઇક્વલ ટુ J વિકર્ણ સિવાયના. તો અહીંયા જુઓ, એટલે કે જો શ્રેણિક BIJ N/N, N/N નો મતલબ ચોરસ, આ શ્રેણિકમાં I નોટ ઇક્વલ ટુ J માટે, I નોટ ઇક્વલ ટુ J એટલે I નોટ ઇક્વલ ટુ J એટલે જય, I નોટ ઇક્વલ ટુ J વિકર્ણ સિવાયના. એટલે વિકર્ણ સિવાયના તમામ BIJ 0 હોવા જોઈએ. વિકર્ણ સિવાયના એટલે ઉપરવાળા બધા 0 હોવા જોઈએ, નીચેવાળા બધા BIJ 0 હોવા જોઈએ. એમ સમજ પડી? તો શ્રેણિક B ને વિકર્ણ શ્રેણિક કહેવાય. એટલે આ છે સાંકેતિક વ્યાખ્યા. શ્રેણિક વિશે તમે જે આ બધા સિમ્બોલ ભણ્યા ને તે સિમ્બોલના શબ્દની વ્યાખ્યા ખ્યાલ આવશે. ઉપરની દેશી શાબ્દિક વ્યાખ્યા, સાંકેતિક વ્યાખ્યા કહેવાય. સાંકેતિક થોડીક ટૂંકી થઈ જાય. ચાલો ઉદાહરણ તો હવે તમને ખ્યાલ આવી જશે. આ જુઓ, આ જે શ્રેણિક છે એમાં તો કશે 0 દેખાતો જ નથી ને, તો આ વિકર્ણ શ્રેણિક કહેવાય આને? તો હા. કેમ? કેમ કે આ વિકર્ણ શ્રેણિકની વ્યાખ્યાનું પાલન થાય છે. વ્યાખ્યા શું છે? કે જે વિકર્ણ હોય તે વિકર્ણ સિવાય 0, તો આ વિકર્ણમાં 4 અને 4 સિવાય બધે 0. પણ 4 સિવાય કઈ જગ્યા બાકી તો રહી નહીં. સમજ્યા? 4 સિવાય માની લો કે ઘટકો લખવા માટે કોઈ જગ્યા બાકી હોય
અને જો ટ 0 નહીં લખેલો હોય તો આ વિકર્ણ શ્રેણિક નથી. પરંતુ જો શ્રેણિક તમે પહેલેથી 1/1 લેહો, કયો લેહો 1/1, તો 1/1 માં એક જ ઘટક લખાય અને એક ઘટક પોતે વિકર્ણનો ઘટક કહેવાય. એટલે એમાં તમે કયો લખી દેવો એ વિકર્ણ શ્રેણિક કહેવાય. સમજ પડી તમને? ખ્યાલ આવશે? ચાલો, તો આ 3 એ 3 વિકર્ણ શ્રેણિક છે. આ 3 એ 3 વિકર્ણ શ્રેણિક. આની કક્ષા 1 છે, આની 2 છે, આની 3. અહીંયા મેં આને કેમ 3/3 નથી બોલતો, મેં આને ખાલી 3 કેમ બોલું? કેમ કે ચોરસ શ્રેણિકમાં છૂટ છે. કક્ષા 3 નો મતલબ સમજી જવાનું 3/3, કક્ષા 2 નો મતલબ સમજી જવાનું 2/2. ક્લિયર? ઉપરના ઉદાહરણમાં આપેલા વિકર્ણ શ્રેણિક, આ જે વિકર્ણ શ્રેણિક છે ને, આ વિકર્ણ શ્રેણિક બી, તેને આવી રીતના બી લખાય. આ શું લખેલું છે? તમે કહો ડાયગ, આવું નહીં બોલતા, ડાયાગોનલ. વિકર્ણ શ્રેણિકને ઇંગ્લિશમાં કહેવાય ડાયાગોનલ. એટલે આ જે બી બરાબર ડાયાગોનલ મેટ્રિક્સ -1 2. એટલે કે આ જે વિકર્ણ છે ને, વિકર્ણમાં -1 ને 2 એ જ ડાયરેક્ટ લખી દેવાનું. એટલે જો આવું લખેલું હોય કે બી બરાબર ડાયાગોનલ મેટ્રિક્સ -1 ને પછી 2, તો આનો મતલબ તમારે આવો સમજી જવાનું કે આવું કંઈક કહેવા માંગે છે. આ વસ્તુને આવી રીતના લખાય. અને જુઓ કેવી રીતના લખેલું છે, ડાયાગોનલ મેટ્રિક્સ, પછી આ વિકર્ણના 3 ઘટકો આ રીતના લખી કાઢવાના. 0 બધા લખવાના નહીં. જો આ સંકેત લખીએ તો પેલા ઉપર નીચેના 0 નહીં લખવાના. ક્લિયર? યાદ રહી જશે? ચલો આગળ વધીએ. એના પછી હવે આ કયો શ્રેણિક આવ્યો? અડિશ શ્રેણિક. મેં તમને પહેલેથી જ કીધેલું હતું, ચોરસ શ્રેણિકના વર્ઝન. ચોરસ શ્રેણિકનું પહેલું વર્ઝન કયું હતું? આની આગળ વાળું વિકર્ણ શ્રેણિક. હવે એકચ્યુઅલી આ ચોરસ શ્રેણિકનું બી વર્ઝન કહેવાય ને, વિકર્ણ શ્રેણિકનું હો વર્ઝન. વિકર્ણ શ્રેણિકની વ્યાખ્યા એકવાર યાદ કરો તો, કે ભાઈ વિકર્ણ સિવાય બધે જ હોવું જોઈએ 0. તો અડિશ શ્રેણિકની હવે વ્યાખ્યા જુઓ, કે જો કોઈ વિકર્ણ શ્રેણિક, શબ્દ જ વિકર્ણ આવી ગયો, કે જો કોઈ વિકર્ણ શ્રેણિકના બધા જ વિકર્ણ ઘટકો સમાન હોય તો તે શ્રેણિકને અડિશ શ્રેણિક કહેવાય. હવે આગળવાળા વિકર્ણ શ્રેણિકમાં તમે વિકર્ણમાં જે મન ફાવે તે લખી દેવો, એને વિકર્ણ શ્રેણિક કહેવાય. પરંતુ આ જ વિકર્ણ શ્રેણિકમાં અહીંયા 0 તો તમે લખો, પણ માની લો અહીંયા 5 લખો ને અહીંયા બી 5 લખી દો, તમે આ બેવ કેવા લખ્યા? સરખા. જઈ જો બેવ ઘટક સમાન હોય, જે બી વિકર્ણ લખો તેમાં બધા જ સમાન, તો એનું નામ પડી ગયું અડિશ શ્રેણિક. સ્કેલર મેટ્રિક્સ. કયો મેટ્રિક્સ? સ્કેલર મેટ્રિક્સ, અડિશ શ્રેણિક. ખ્યાલ આવશે? એટલે કે જો ચોરસ શ્રેણિક કેપિટલ બી બરાબર BIJ n/n, n/n નો મતલબ ચોરસ. હવે જો આ હું લખેલું છે I not equal to j ને I equal to j. I not equal to j નો મતલબ વિકર્ણ સિવાયના, ને I equal to j નો મતલબ વિકર્ણ. તો વિકર્ણ સિવાયના ઘટક એટલે BIJ. વિકર્ણ સિવાયના ઉપર નીચેના ઘટક શું લેવાના? 0. અને વિકર્ણ વાળા ઘટક BIJ શું લેવાના? જો I અને j સરખા હોય તો જે લેવો હોય તે લેવો, પણ બધું હરખું લેવાનું. માની લેવો કે અહીંયા k લીધો તો અહીંયા k લેવાનો. બરાબર? એ વસ્તુ લખેલું છે કે I not equal to j એટલે વિકર્ણ સિવાયના બધા BIJ 0, I equal to j તો કોઈક અચર k માટે BIJ બરાબર k, તો શ્રેણિક બી ને અડિશ શ્રેણિક કહેવાય. ક્લિયર છે? આ છે 3 એ 3 ઉદાહરણ. આ 3 એ 3 ઉદાહરણ કયા શ્રેણિકના છે? અડિશ. જુઓ બેવ હરખું છે, 3 એ 3 હરખું છે, એટલે આ બધા કયા શ્રેણિક છે? અડિશ. હવે આમાં વિકર્ણ બસ એકમાત્ર વિકર્ણ છે, વિકર્ણ સિવાય ઉપર નીચે કઈ જગ્યા છે નહીં, એટલે આપણને અડિશ શ્રેણિક કહેવાય. ક્લિયર છે? આગળ વધીએ. હવે એના પછીનું નેક્સ્ટ વર્ઝન, ચોરસ શ્રેણિક પછી વિકર્ણ આવ્યો. હવે એના પછીનું વર્ઝન વિકર્ણ પછી અડિશ આવ્યો, અને અડિશ શ્રેણિક પછીનું વર્ઝન હવે કયો શ્રેણિક આવે છે ખબર? એકમ શ્રેણિક. તમને જે આ બધું સ્કૂલમાં નથી ચાલુ કર્યું? ઓહો, તો બી તમને નથી ખબર? ખબર છે? ચાલો જે હોય તે. કયો શ્રેણિક આવે છે? પુષ્પાને બધું ખબર છે. કયો શ્રેણિક? એકમ શ્રેણિક. ધ્યાન આપજો ધ્રુવાંશ. કોને કહેવાય એકમ શ્રેણિક? આઈડેન્ટિટી મેટ્રિક્સ. જો કોઈ ચોરસ શ્રેણિકના બધા જ વિકર્ણ ઘટકો 1 અને બાકીના બધા ઘટકો 0 હોય તો તે શ્રેણિકને એકમ શ્રેણિક કહેવાય. ચલો એકદમ સિમ્પલ વ્યાખ્યા. સૌથી પહેલા જય. કયો શ્રેણિક? ચોરસ. કક્ષામાં બેવ સંખ્યા સરખી લેવાની. માની લઉં કે આપણે એક 3/3 લીધો, ચોરસમાં કયો લીધો? 3/3. હવે આ લોકો એમ કહે છે કે વિકર્ણ સિવાયના 0 અને વિકર્ણમાં એકરા જ લેવાના. વિકર્ણમાં શું લેવાના? એકરા. અને વિકર્ણ સિવાય શું લેવાનું? 0. તો આ શ્રેણિકને કહેવાય એકમ શ્રેણિક. એકમનો મતલબ 1 અને એકનો મતલબ એકરા જ લેવાના. તો એકચ્યુઅલી આ તો અડિશ શ્રેણિક જ થયો ને.
અડીસમાં તોને તોન હરખું લેવાનું, પણ અહીંયા બગડો લઈ તો તોને તોનમાં બગડા. એટલે આ લોકો એમ કહે છે કે જે અડીસ શ્રેણિક છે તે અડીસ શ્રેણિકના વિકર્ણમાં એકડા લઈ લેવું તો એ અડીસ શ્રેણિક બની જાય વિકર્ણ સોરી એ અડીસ શ્રેણિક બની જાય એકમ શ્રેણિક. ક્લિયર બધાને? પરફેક્ટ મગજમાં ઉતરી ગયું. એકમ શ્રેણિક આવે એટલે વિકર્ણમાં એકડા લઈ લેવાના. જ્યાં સુધી વિકર્ણ નહીં પડે ત્યાં સુધી એકડા 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 એક 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 એક. બરાબર છે? કેટલા એકડા? જ્યાં સુધી પટે નહીં તેટલા એકડા. ચાલો બીજી રીતે કહીએ તો આ બીજી રીતમાં આજ પાછું આવી ગયું. અહીંયા કેપિટલ એ બરાબર એ આઈ જે છે. હવે આઈ નોટ ઇક્વલ ટુ જે ને આઈ ઇક્વલ ટુ જે. એ આઈ જે બરાબર શું લેવાનું? આઈ નોટ ઇક્વલ ટુ જે એટલે કયા ઘટક? વિકર્ણ સિવાયના. વિકર્ણ સિવાયના ઘટક એટલે આ બધા. કઈ આ બધા ઘટકને શું લેવાનું? 0. અને આઈ ઇક્વલ ટુ જે એટલે કોણ? વિકર્ણ. વિકર્ણમાં શું લેવાનું? એ જ અહીંયા લખેલું છે. આઈ ઇક્વલ ટુ જે હોય તો 1 લેવાનું, આઈ નોટ ઇક્વલ ટુ જે હોય તો 0. તો કેપિટલ એ ને એકમ શ્રેણિક કહેવાય. હવે જુઓ શ્રેણિકનું નામ કેવી રીતના અપાય? અંગ્રેજી કેપિટલ એબીસીડી, આખી એબીસીડી માંથી જે લેવું હોય તે લેવાય, એ બી સી ડી ઝેડ સુધી. પરંતુ એકમ શ્રેણિકને એક સ્પેશિયલ નામ આપી દીધું અને એ નામ છે કેપિટલ આઈ. એન કક્ષાવાળા એકમ શ્રેણિકને આઈ એન વડે દર્શાવાય છે. આઈ એન, આઈની નીચે એન લખી દેવાનો. એન એટલે કક્ષા. કક્ષા 2 હોય તો I2, કક્ષા 1 હોય તો I1, કક્ષા 3 હોય તો I3. ખ્યાલ આવશે બધાને? જો શ્રેણિકના સંદર્ભમાં તેની કક્ષા સ્પષ્ટ હોય તો તેને માત્ર આઈ લખી શકાય. એટલે કે હવે જ્યારે પણ આઈ નામ આપવાનું આવે તો એકમ શ્રેણિકને જ આઈ નામ આપવાનું, અને એકમ શ્રેણિક આવે તો આઈ નામ જ આપવાનું. એના પર લેબલ લાગી ગયું, થપ્પો લાગી ગયો છે આઈ નામનો. ક્લિયર બધાને? ચલો હવે આ જુઓ. આ પણ આ એકમ શ્રેણિક છે, એક કક્ષાવાળો I1. આ પણ એકમ શ્રેણિક જ છે, પણ કેટલી કક્ષાવાળો? 2 કક્ષા એટલે I2. આ એકમ શ્રેણિક 3 કક્ષાવાળો એટલે I3. ખ્યાલ આવી જશે બધાને? હવે માની લેવો કે કોઈ દાખલામાં એકમ શ્રેણિક આપેલો છે પરંતુ એમાં ખાલી આઈ એમ લખી દીધું, નીચે કક્ષા નહીં લખી, તો તમે શું કરો? તમે શું સમજો એની કક્ષા કેટલી? તો એની કક્ષા 1 એવું નહીં સમજવાનું. એ જ દાખલામાં બીજા બી 2-4 શ્રેણિક હશે. હવે એ જે બીજા શ્રેણિક હશે તેમાં માની લો કોઈ એક શ્રેણિકનું નામ છે કેપિટલ એ. આ શ્રેણિક એની કક્ષા માની લો 5 છે તો આઈ ની હો કક્ષા 5 એમ સમજી જવાનું. સમજી જા. જે બીજા બધાની કક્ષા તે જ આઈની કક્ષા. એવું આ લોકો એમ કહે છે કે જો કક્ષા સ્પષ્ટ હોય તો ખાલી આઈ લખેલું દેખાશે. નિરીક્ષણ કરો કે જો અડીસ શ્રેણિક કેપિટલ બી માં કે બરાબર 1 હોય, અહીંયા જે કે ની વાત ચાલતી હતી ને, આ કે બરાબર તમે 1 લઈ લો તો આ અડીસ શ્રેણિક શું બની જાય? વિકર્ણ શ્રેણિક. તો તે અડીસ શ્રેણિક એ સોરી વિકર્ણ બોલાઈ ગયું, એ બની જશે એકમ શ્રેણિક. તો તે અડીસ શ્રેણિક એ એકમ શ્રેણિક છે. એટલે કે ટૂંકમાં એકમ શ્રેણિકને અડીસ શ્રેણિક કહેવાય, પણ અડીસ શ્રેણિકને એકમ શ્રેણિક કહેવાય તે જરૂરી નથી. પ્રત્યેક એકમ શ્રેણિક એ સ્પષ્ટપણે અડીસ શ્રેણિક છે, પરંતુ પ્રત્યેક અડીસ શ્રેણિક એ એકમ શ્રેણિક થાય તે જરૂરી નથી. કદાચ થઈ જાય પહેલેથી અડીસ શ્રેણિક લખતી વખતે પહેલેથી જ એકડા લખી દીધા તો એનો મતલબ એકમ જ લખો તમે, પણ દર વખતે એવું થોડું થાય. એનું ઊંધું. ચોરસ શ્રેણિક છે તેને વિકર્ણ શ્રેણિક નહીં કહેવાય, પણ વિકર્ણને ચોરસ કહેવાય. સમજ? આ બધું 9મા 10મામાં આવતું કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ કહેવાય, પણ પૂર્ણને પ્રાકૃતિક નહીં કહેવાય. એના જેવું છે. હવે ચાલો છેલ્લો પ્રકાર છે. હવે ચાલો છેલ્લે જરાક ધ્યાન આપી દેજો. ધ્રુવાંશ છેલ્લો પ્રકાર, અને છેલ્લો પ્રકાર છે શૂન્ય શ્રેણિક. કયો શ્રેણિક? શૂન્ય. જેવું નામ તેવો મતલબ. શૂન્ય એટલે બધે જ શૂન્ય. 0 0 0 0 0. જ્યાં બી જગ્યા છે ત્યાં 0 લખી દેવું, એને કહેવાય શૂન્ય શ્રેણિક. 0 મેટ્રિક્સ, નલ મેટ્રિક્સ. નલ એટલે કે એમાં 0 છે. નલ એટલે નર નહીં. જો કોઈ શ્રેણિકના બધા જ ઘટકો શૂન્ય હોય તો તે શ્રેણિકને શૂન્ય શ્રેણિક કહે છે. સિમ્પલ વ્યાખ્યા, બધા જ ઘટક 0. આ જુઓ, શૂન્ય શ્રેણિકનો સંકેત છે કેપિટલ ઓ. શૂન્ય શ્રેણિકને પણ લેબલ આપી દેવામાં આવ્યું, એને પણ ફિક્સ ઓ જ નામ આપવાનું. બધે 0 લખેલા હોય તો ઓ નામ આપવાનું. પણ એક વસ્તુ તમે જોઈ કે શૂન્ય શ્રેણિકમાં શબ્દ નથી ચોરસ લેવાનો. એમ અત્યાર સુધીના બધા વચ્ચેના શ્રેણિકમાં ચોરસ જ લેતા હતા, એટલે કે શૂન્ય શ્રેણિકમાં જરૂરી નથી. હવે આ જો આ ચોરસ શ્રેણિક નથી તો બી આને શૂન્ય શ્રેણિક કહેવાય. તો આ બધા શૂન્ય શ્રેણિક છે, કેમ કે બધામાં મીંડા જ લખેલા છે એકલા. અને બીજી વસ્તુ, કેટલીક વખત બાળક આને શું વાંચે ખબર? આને હવે 0 જ વાંચે. બેટા ઓ છે, ઓ જો જરાક જાડો દેખાય ને, આ 0 છે જે જરાક પતલો દેખાય. બરાબર? એટલે જરાક ધ્યાન રાખજો ને ભૂલમાં 0 નહીં વાંચી લેતા. ક્લિયર આટલું?
બધી સમજ પડી ગઈ? હવે એક છેલ્લી હજી એક વસ્તુ ખાલી બનાવી દેમ, અને એ છે શ્રેણિકોની સમાનતા. શ્રેણિકોની સમાનતા, ઇક્વાલિટી ઓફ મેટ્રાઇસિસ. તમે એક વસ્તુ જોઈ, અત્યાર સુધી મેટ્રિક્સ મેટ્રિક્સ બોલતા, ને આ જો શું આવી ગયો, મેટ્રાઇસિસ, એટલે કે મેટ્રિક્સનું પ્લુરલ, બહુવચન, શ્રેણિકો. તો જુઓ, સમાનતાનો મતલબ બે શ્રેણિક સરખા ક્યારે કહેવાય? તો પહેલો શ્રેણિક છે કેપિટલ એ બરાબર એ આઈ છે, બીજો શ્રેણિક છે કેપિટલ બી બરાબર બી આઈ છે. બે વસ્તુ થવી જોઈએ. પહેલી, બેવની કક્ષા સમાન થવી જોઈએ, કક્ષા બેવની સરખી. આની કક્ષા 4/3, તો પેલાની 4/3 હોવી જોઈએ, તો જ એ બે સમાન થવાના ચાન્સ છે. અને બીજું, એનો દરેક સભ્ય બીના અનુરૂપ સભ્યને સમાન હોય, એટલે કે પ્રત્યેક આઈ અને જે માટે એ આઈ જે અને આ બી આઈ જે એ સમાન થાય, તો આ બેવ શ્રેણિકને સમાન શ્રેણિક કહેવાય. કેવા શ્રેણિક કહેવાય? સમાન શ્રેણિક. ટૂંકમાં જો અહીંયા ઉદાહરણ છે, આ બેવ શ્રેણિકને ધ્યાનથી જુઓ. આની કક્ષા કેટલી છે? 2, 2/2. આની કક્ષા બી 2, 2/2. તો પહેલા તો કક્ષા સરખી છે. હવે શું જોવાનું? ઘટક. આમાં પહેલા પર 2 છે, આમાં બીજા પર બેવમાં 3 છે. મતલબમાં આમાં હામી બધા ઘટક સરખા છે. એનો મતલબ કે આ બેવ શ્રેણિક સમાન છે. કેવા છે બેવ શ્રેણિક? સમાન છે. પરંતુ શું આ બે શ્રેણિક સમાન છે? કક્ષા તો સરખી છે. આની કક્ષા 2/2, આની બી 2/2, તો બી કેમાં સમાન નથી? કેમ કે હવે અહીંયા 3 છે, તો એ 3 અહીંયા જોવો જોઈએ. તમે કહો કે સર છે તો ખરા, જો અહીંયા 3, અહીંયા 3, આ 2. ભાઈ એવું નહીં, આ 3 2 પછી એમ 2 3 થાય તે નહીં ચાલે. સમજ જા, જે તે સ્થાને ઘટક સમાન હોવો જોઈએ, જે તે સ્થાને. આનું સ્થાન A11, એના પર 3, તો આ B11 માં 3 હોવો જોઈએ. ક્લિયર? આટલે સુધી બધાને બધું સમજ પડી ગઈ? તો અત્યાર સુધી ઉદાહરણ 1 સુધી પહોંચવા પહેલાની બધી થિયરી પૂરી થાય છે. હવે આપણે આવતીકાલથી ઉદાહરણ 1ની શરૂઆત કરીશું. જો આ ચેપ્ટર એ મેથ્સની એક અલગ નવી દુનિયા છે, અને જ્યારે પણ આપણે નવી દુનિયામાં એન્ટ્રી લઈએ એટલે થિયરી બહુ આવે. જે રીતના 11મા ધોરણમાં સંકર સંખ્યા જેવી એન્ટ્રી લે એટલે થિયરી જ થિયરી. સ્ટડીઝ વાળા ચેપ્ટરમાં એન્ટ્રી લેવું એટલે નવી દુનિયામાં જઈએ તો થિયરી પહેલા આવશે. બરાબર છે? અને જેવી થિયરી પતે પછી આવશે દાખલાની મજા. દાખલા એકદમ ઇઝી. આ જે થિયરી ભયના તેના જેવા દાખલા. ચાલો, તો અહીંયા આપણે અટકીએ છીએ. ઝેરોક્સ તમે મેળવી લેજો, ઓફિસમાંથી ઝેરોક્સ લઈ લેવાની, નોટ બનાવી દેજો. હા, નોટ બનાવો તો શક્ય હોય તો 200-250 પાનાની જરાક વધારે જારી નોટ બનાવો તો સારું. નોર્મલી તમે બજારમાંથી જે નોટ લાવો તે 150 કે 160 કે 170 પાનાની હોય. હવે મેથ્સમાં આખું વર્ષ દાખલા લખવાના છે 13 ચેપ્ટર, એટલે 13 ચેપ્ટર 5 કે 6 નોટમાં સમાવવા હોય તો જરાક જારી નોટ લઈ લેવાની. પટલી 150 પાનાની નોટ લેહો તો વધારે નોટ ભરાશે, અને લેવાઈ ગઈ હોય તો પછી ખોટો ખર્ચો મમ્મી પપ્પાને નહીં કરાવતા, જે છે તેમાં જ કામ ચલાવી લેવાનું. પેલો એમ કે છે નોટ નહીં બનાવીએ તો નહીં ચાલે. હા ભાઈ. હા, તમને જેમ અનુકૂળતા આવે એમ તમારી રીતના બનાવી દેજો. કાલે બધું વાંચીને આવજો, કેમ કે કાલે પહેલા મેં સવાલ પૂછીશ આ બધા, અને એકદમ ઇઝી છે, આરામથી વંચાઈ જાય એવું. મસ્ત વાંચીને લખીને આવજો. કાલે મળીએ આપણે.